See you soon. સમગ્ર કચ્છમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ભૂતકાળમાં આવા મુન્ના ભાઈઓને જિલ્લા પંચાયત દ્વારા પકડી પડાયા હતા, પણ હાલે એકાદ વર્ષથી આવી ઝુંબેશ બંધ થતા બોગસ તબીબોની બોલબાલા વ્યાપક બની છે. સરકારી તંત્ર બોગસ તબીબોને ઝડપી લઈ લોકોના આરોગ્યની સાથે થતા ચેડા અટકાવે તે જરૂરી બની રહ્યું છે. તો જોઈએ એક અહેવાલ. મિત્રો, માંડવીમાં બન્યા મુન્નાભાઈ MBBS વાત કરી છે. માંડવી તાલુકાની અંદર જેમ વરસાદમાં બિલાડીને ટોપ જેમ ફૂલી નીકળે છે, એવી રીતે માંડવીમાં તાલુકાની અંદર બોગસ ડિગ્રી વગરના ડોક્ટરો હાથમાં સુટકેસ લઈ અને ગામે ગામે ફરી રહ્યા છે, અને ક્યાંક એને દવાખાનું પણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો, એક ગુલકુશનું બાટલાની વાત કરીએ, જ્યારે એ બાટલાનું 30 થી 25 રૂપિયા કિંમત હોય છે, ત્યારે આ બાબુ 300 થી 400 રૂપિયાનું બિલ બનાવે છે. અજ્ઞાન પ્રજા, ભૂરી પ્રજા ને એ શરીર ઉપર ચેડા કરે છે અને ડુપ્લિકેટ દવાઓ લઈ, કારણ કે અજ્ઞાન પ્રજાને ખ્યાલ નથી કે આ ડુપ્લિકેટ દવા છે, અને સસ્તામાં સસ્તા દવા લઈ અને એ પ્રજાને ખંખેરી રહ્યા છે. અને મિત્રો, આ ડોક્ટરો એટલા ફાલ્યા ફૂલ્યા છે કે જે 50 લાખથી બંગલાની અંદર રહે છે, 20 થી 25 લાખની ગાડીઓમાં ફરે છે. માંડવી તાલુકાના તમામ ગામમાં આપણે જ્યારે પણ નજર કરીએ ત્યારે આવા મુન્નાભાઈ MBBS આપણને જોવા મળે છે. વાત કરીએ માંડવી તાલુકાની તો મસ્કા, બાગ, ગુંદિયારી, આસંબિયા, બિદડા, કોળાય, રાયણ, આવા અનેક ગામોમાં આવા બની બેઠેલાઓ ડોક્ટર શું આરોગ્યની નજરમાં નથી ચડતા, કોઈ તંત્રની નજરમાં નથી આવતા, કે પછી એની તંત્ર સાથે કોઈ મિલીભગત છે. ઇન્જેક્શનના 2 થી 3 રૂપિયા હોય છે, ત્યારે ઇન્જેક્શનના પર 100 રૂપિયા લઈ લે છે. તો આવા ડોક્ટરોને તાત્કાલિક ધોરણે જો જિલ્લા આરોગ્ય એના ઉપર રેડ કરે તો આવા માંડવી તાલુકાની અંદર તમામ ગામની અંદર જે પાટિયાઓ લગાડી અને આવા મુન્નાભાઈ બેઠા છે એના ઉપર કાર્યવાહી કરવા. કેમેરામેન આરીફ ખલીફા સાથે હસમુખ રાજગુરુ, આશાપુરા ન્યૂઝ, માંડવી. શ્રી આઈ આશાપુરા સાર્વજનિક ટ્રસ્ટ, ઓધવરામ હોસ્પિટલ, આશાપુરા મંદિર, ભારતનગર, ગાંધીધામ, કચ્છ. મળી શકશે ડોક્ટર દીપક શર્મા, MS ઓર્થોપેડિક, દર મંગળવારે સાંજે 4 થી 5 કલાકે. ગાંધીધામ જૈન સેવા સમિતિના પ્રખ્યાત ડોક્ટર ભાવિન પટેલ, MS ઓર્થોપેડિક, દર શુક્રવારે સાંજે 4 થી 5 કલાકે. ડોક્ટર સ્વીમ પરમાર, આંખના ડોક્ટર, દર સોમવારે અને ગુરુવારે સાંજે 3 થી 5 કલાકે. તોલાણી આઈ હોસ્પિટલના સર્જન ડોક્ટર જીતેન્દ્ર ઝાલા, સ્કિન સ્પેશિયાલિસ્ટ, દર બુધવાર અને શુક્રવાર સવારના 9:30 થી 10:30 કલાકે. ડોક્ટર રાજેશ ખત્રી, કાન, નાક, ગળાના સર્જન, દર ગુરુવારે સાંજે 5 થી 6 કલાકે. ઇન્દિરાબેન અનંતભાઈ દવેનું 79 વર્ષે બીમારી બાદ નિધન થતા સમગ્ર કચ્છમાં શોકની લાગણી ફેલાઈ. કચ્છના પૂર્વ સાંસદ અને બીજેપીના પીઠ પદાધિકારી સ્વર્ગસ્થ અનંતભાઈ દવેના પત્ની ઇન્દિરાબેનનું અવસાન થતા ભારતીય જનતા પાર્ટી તથા સમગ્ર કચ્છમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં સમગ્ર કચ્છના બીજેપીના પદાધિકારીઓ તથા કુટુંબીજનો, રાજકીય આગેવાનો વગેરે સ્મશાન યાત્રામાં જોડાયા હતા. નરેન્દ્ર મોદી અને આનંદીબહેનની સરકારને 1 વર્ષ પૂર્ણ થયું. આ 1 વર્ષમાં શું કાર્યો થયા વગેરે તમામ બાબતો ચર્ચામાં છે. ભાજપ સિદ્ધિઓનું વર્ણન કરે છે, જ્યારે કોંગ્રેસ આ બંનેની નિષ્ફળતાની વાતો કરે છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસે પણ પ્રતિભાવો આપ્યા. જોઈએ અહેવાલ. આનંદીબેન મફતભાઈ પટેલ. ગુજરાતમાં આનંદીબેન પટેલ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હું સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ. આજે તેમના કામકાજના લેખાજોખા કરતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે નરેન્દ્ર મોદીનું શાસન હતો એના અને આનામાં કોઈ જાતનો કઈ ફરક નથી. ઓ પણ બીંબાઢાળ લોકોને સપના દેખાડતા અને લોકોને ઉલ્લુ બનાવતા હતા. એ જ રીતે આનંદીબેનની 1 વર્ષનું જે શાસન છે, માત્ર ને માત્ર એ નરેન્દ્ર મોદીના પગલે ચાલીને માત્ર ને માત્ર ભાષણો અને જાહેરાતો સિવાય કંઈ કર્યું નથી. કચ્છમાં, ગુજરાતમાં કિસાનોની બેહાલ પરિસ્થિતિ જે છે એનામાં એમણે 50% વીજળી રાહતની જાહેરાત કરેલી.
અને લોન માફીની વ્યાજ માફીની જાહેરાત કરેલી. આજ સુધી હજી સુધી વ્યાજ માફી થઈ નથી. અછતની પરિસ્થિતિ છે, પાણીની વિકટ પરિસ્થિતિ છે. કોઈ નવો સાહસ, કોઈ ક્ષેત્રમાં એવો કોઈ નવો સાહસ નથી કે જેને કારણે એમના 1 વર્ષના શાસનને વખાણી. હા, વખાણવાલાયક શાસન એક રીતે ખરું કે આનંદીબેન આવ્યા પછી મને એમ લાગે છે કે ભ્રષ્ટાચારનો ગ્રાફ થોડોક 80% હતો, એ 90% થયો છે. બાકી સદંતર ભ્રષ્ટાચાર રહિત સરકાર છે અત્યારે. અને બિલકુલ તમે જો કોઈ પણ ક્ષેત્રમાં હોય, અત્યારે બીજેપીના જેટલા આગેવાનો અને કાર્યકરો જે પણ છે અને અધિકારીઓ પણ ક્યાંથી શું મળે છે અને કેવી રીતે આપણને મળે છે એ રસ્તા જોવે છે માત્ર ને માત્ર. નર્મદા બાબતની વાત કરતા હો તો હું હજી પણ કહું છું કે નર્મદામાં આ લોકોએ જ નર્મદાને લેટ કરી છે. 50 લાખ મકાનોની એ લોકોએ 2012ની ચૂંટણીમાં એ લોકોને ચૂંટણી ઢઢેરામ જાહેરાત કરેલી છે. એ કઈ દિશામાં છે? ક્યાં 50 લાખ મકાનો બનાવે એવી દિશા છે? તમે જ્યારે બીજી તરફ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા. नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. શપથ બાદ મોદી સરકારે અનેક કામ કર્યા છે તેવું બીજેપી જણાવે છે, પણ કોંગ્રેસ આ વાત માનવા તૈયાર જ નથી. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું કે કારણ કે આ મોદી સાહેબની સરકાર સદંતર ફેલોર સરકાર ગણાય. બરાબર, તમે એક વસ્તુ તમને કીધું, એમણે જે ખરેખર સોનાની થાળી પીરસી હતી લોકોને, આશા લોકોએ મત એમને નથી આપ્યા, લોકોને એ લોકો વચનોની ભરમાર આપી દીધી હતી. હું એમ કહું છું કે 100 દિનની અંદર કાળો નાણો લઈ આવવાની વાત જે બાબા રામદેવજીએ કરી હતી, કાળો નાણો પાછો આવ્યો છે. 15 લાખ રૂપિયા એક આ મતો જે મળ્યા છે 15 લાખને લીધે મળ્યા છે. માણસોને એમ, લોકોને એમ હતું કે આપણે આ વડાપ્રધાન પદે બેસશે અને બીજા જ દિવસે આપણા ખાતામાં 15 લાખ આવી જશે અને આપણે આપણા દીકરીઓના જે પ્રસંગો પાર પાડવાના છે કે આપણા જે પણ કાર્યો છે એ થઈ જશે. 15 લાખને લીધે મતો આપ્યા છે. તમે, હું એમ કહું છું કે સોનાની જે ચીટિંગ કરતા હોય ને એ ચીટરથી આ લોકો કાંઈ નીચા નથી, તમને કહી દઉં. પણ વર્ષની અંદર એમણે શું કર્યું છે? વર્ષની અંદર એમણે એ કર્યું છે કે લોકોને ફાયદો તો પછીની વાત છે, લોકોને નુકસાન થાય એવું કર્યું છે. આજે જમીન અધિગ્રહણનો કાયદો છે, કેટલું પ્રચાર પ્રસાર માધ્યમમાં એ લોકો પાવરદાર છે. મને તો બહુ અમુક સારા કાર્યકરો બીજેપીના પણ અમુક ઘણીવાર કહે છે કે અમારા મોદી સાહેબ જ્યાં સભા કરતા હોય ને હું આ તાળીઓ વાળા ભેગા લઈ જાય છે. આગળ એ લોકો આખો માહોલ એવો ગોઠવે છે, પછી એવો કોમ્પ્યુટરાઇઝ પણ ગોઠવણ કરે. એટલે એ તાળીઓ ગગડાટને આન તેન કરીને જે બીમા ઉભા કરવા જોઈએ, જે પ્રચાર પ્રસાર છે એમાં પાવરતા છે. આપણી પ્રજાને આપણે મૂર્ખ બનાવી શકીએ? વિદેશમાં જે બેઠેલા છે ને એ લોકોને આપણે મૂર્ખ નથી બનાવી શકતા. આજે વિદેશના એમણે પ્રવાસ કર્યા ને, અત્યારે તો પરિસ્થિતિ એવી લાગે છે કે એ આપણા દેશના છે કે બહારના છે એ ખબર નથી પડતી. વિદેશમાં એ જ્યાં ગયા છે ને એમાં નુકસાની વેઠીને આવ્યા છે. કોઈ જગ્યાએ એમણે આપણા દેશને ફાયદો કરીને કરી આવ્યો નહીં. હું તમને એક દાખલો માત્ર ને માત્ર અમેરિકાનો આપું કે અમે 2008માં મનમોહનસિંહની સરકાર ગબડવાની હતી, ડાબેરીઓએ ટેકો પાછો ખેંચી લીધો ન્યુક્લિયર ડીલ માટે, ન્યુક્લિયર કાયદા માટે. તો પણ મનમોહનસિંહજીએ કાયદો પાસ કરવા માટે પોતાની સરકારને હોડમાં મૂકી. કાયદો પાસ કર્યો, સરકાર ટકી ગઈ. 2009માં પાછી લોકસભામાં કોંગ્રેસ આવી, પણ અમેરિકા સાથે ડીલ ન કર્યો મનમોહનસિંહ. તમે વિચાર કરજો, 2008 થી ડીલ પડતર પડ્યો હતો, 2014 સુધી મનમોહનસિંહે એ ડીલ ન કર્યો. શા માટે? કારણ કે એ ડીલમાં આપણે ઉલ્લુ બનતા હતા એના નિયમો. માત્ર ને માત્ર એક ચાના કપમાં આ ઓબામા આવીને એમને ઉલ્લુ બનાવી ગયો. ન્યુક્લિયર ડીલ અમેરિકાએ કર્યો ને એને બહુ મોટી માર્કેટ, ઇન્ડિયા જેવી મોટી માર્કેટ એને કબજે કરી છે. ત્યારે હું એમ માનું છું કે જે દેશોમાં ગયા છે ને એમ મૂર્ખ બન્યા છે. એટલે હજી 1 વર્ષ થયો છે, લોકોને ભાન આવતી જાય છે. આજે કાલના સર્વેમાં દેખાય છે લોકોને જેમ ભાન. વિદેશના ઇન્ડિયનો જે છે, આજે તમને કહી દઉં નવીનભાઈ, તમે છે ને, તમે હું લંડન હોય ને અને ભુજનો કૂતરો પણ ત્યાં આવે ને તો આપણે કૂતરાને પણ આપણે આદર આપીએ. તો ત્યાં આપણા વડાપ્રધાન ગયા છે. ઇન્ડિયનો ઈ લાગણીથી એના તરફ આકર્ષાય છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ગાંધીધામ તાલુકાના ગળપાદર ગામે એક યુવકને 3 ઇસમોએ છરીથી હુમલો કરીને ઈજાઓ પહોંચાડતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ રાજુ માવજી દેવી પૂજક ઉંમર વર્ષ 30 ને રમેશ નારણ અને તેની સાથેના એક શખ્સે રૂપિયાની બાબતમાં બોલાચાલી કરીને માર માર્યો હતો. વધુ તપાસ ગાંધીધામ પોલીસે હાથ ધરી છે. રાજુ ફાટક રસી કંપની ને એને સામે છે.
એટલે કાલ કારણે ઘટના બની. અમે કેમ અમને સમાજ ભેગી કરવાની હતી. અમારે સમાજ ભેગી થઈ એટલે કેમ પોસ્ટ ઓફિસ પાસે મેં કે હું પૈસા લેવા ઘરે આવ્યો. મારા બાપુએ કીધું કે જા કે ચાય પાણીના પૈસા લઈ આવું કે 1000 રૂપિયા હું લેવા આવ્યો ઘરે. મને ખબર નહીં, મારે પાસે હુમલો કરો પછી એમને મને માર્યો કેમ કે અમારા પૈસા 12 મહિને છે. હુમલો કરવા 3 લખેલા. મને કે એટલા બધા નામ નહીં આવતા, તમે ઓળખતો નહીં, બાકી બીજા એમ તો ઓળખું. અમારી માંગણી છે કે અમારા કોઈ માંગ તો લઈ જાય. ગાડી અમારે કેમ અમે માંગીએ છીએ અમે. અબડાસા તાલુકાના સાંગીપુરમ અને કનકપર નજીક 2 જુદા જુદા અકસ્માતમાં 5 વ્યક્તિઓ ઘાયલ થયા. સાંગીપુરમ નજીક 2 ટ્રકોની અથડામણમાં બોડાત સુનિલકુમાર, ભુવડ ગોવિંદ, રૂપસિંહ સોઢા સહિત અન્ય 1 વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. કનકપર નજીક બાઇક અને છકડાની અથડામણમાં અજય હરજી મહેશ્વરીને ઈજાઓ પહોંચતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે. ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે રહેતી પરિણીતાને તેના પતિએ ધોકા વડે માર મારતા તેને ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. પ્રાપ્ત વિગતો મુજબ 12 વર્ષનો લગ્નગાળો ધરાવતી 3 સંતાનોની માતા નંદાબેન કોલીને તેના પતિએ સામાન્ય બાબતમાં બોલાચાલી કરીને માર માર્યો હતો. આ કેસમાં સામખિયાળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ છે. સામખિયાળી લગ્ન કર્યાને 12 વર્ષ થઈ ગયા. કાંઈ નહીં, પાણીના કરશી હારું થઈને ખાલી મારપીટ કરી, ઘણી મારી હતી, 3-4 ધોકા મારી ગયો. લોહી બંધ નતું થતું. મારા ઘરવાળો 10-12 વર્ષ લગ્ન કર્યા તેમ તરાસ આપે. એ કારણ તો ખબર નહીં હવે. બસ ઘર હારું થઈને પાણીના કરશી હારું થઈને મારી લે, વાંક કાંઈ ન હોય તો મારે. ભુજ તાલુકાના ચકાર ગામે જમીન મુદ્દે ધોકા વડે મારામારી થતા 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત હાલતમાં ભુજની જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા. જાણવા મળતી વિગતો મુજબ ચક્કાર ગામના નારાયણભા ભારમલ ગઢવી અને રાજાભા ગઢવીને જગદીશ, હરેશ, હિરેન, હાર્દિકે માર માર્યો હતો. આ બનાવની વધુ તપાસ પદ્ધર પોલીસે હાથ ધરી છે. મારું નામ રાજાભા, ચક્કરકોટડા. ગઈકાલે રાતે 11 વાગે 4 જણા ઉકડાની જમીનની બાબત ખાલી કરવા બાબત માટે મને મારકૂટ કરી છે. 2 ભાઈઓને અમને મારેવાળાનો જગદીશ નારાયણ ગઢવી, હરેશ નારાયણ ગઢવી, હિરાણા મનુભા ગઢવી અને હાર્દિક રાજેશભા ગઢવી. એટલે ધોકા લાકડીઓ પાઇપ વડે માર મારેલ છે મને, અમારે 2 ભાઈઓને. મારા ભાઈને આંખમાંથી ઈજા થઈ, 2 આંખોમાં ઈજા થઈ છે મારા ભાઈને નાનાને. પોલીસને જાણ કીધી, પોલીસે આજ નિવેદન લઈ ગયા છે. અમારી માંગણી એ છે કે આમાં એ માથા પર એ લોકો માણસો છે, હવે એની બંદોબસ્ત થવી જોઈએ, નકા અમે ગામમાં નહીં રહી શકીએ સાહેબ. ભુજના સ્ટેશન રોડ ખાતે આવેલી સાહિલ ડેવલપર્સ પેઢીના સંચાલકોએ લોકોને પ્લોટ નહીં ફાળવીને ઠગાઈ આચરતા આજે એજન્ટોએ આક્રોશમાં તોડફોડ કરી હતી. સ્ટેશન રોડમાં ચકચાર. મુંબઈના એજન્ટ રાજેશ ભાનુશાલી અને જગદીશ ભાનુશાલીના જણાવ્યા પ્રમાણે સાહિલ ડેવલપર્સ પેઢીના હુસેન મેમણ અને અબ્દુલ મેમણે તેઓ પાસેથી અત્યાર સુધી 20 લાખ જેટલી રકમ લઈ લીધી છે, પરંતુ હજુ સુધી પ્લોટ અપાયા નથી. અવારનવાર ધક્કા ખડવામાં આવે છે. તો વધુ ચોંકાવનારી હકીકત એ પણ બહાર આવી છે કે બંને સંચાલકોએ તેના અન્ય 3 પાર્ટનરોની જાણ બહાર જમીનો વેચી નાખી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં આ ઠગાઈનો આંક કરોડોમાં પહોંચે તેમ છે. આજે જ્યારે તોડફોડ કરવામાં આવી ત્યારે લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ડેવલપર્સો લોકોને ઠગવાનું કામ વધારે અને પ્લોટ આપવાનું કામ ઓછું કરી રહે છે, ત્યારે કાયદો પણ આવા ડેવલપરને જેલના સળિયા પાછળ ધકેલે એ ઈચ્છનીય છે. અન્યથા લોકો એમ કહી રહ્યા છે કે ક્યાંક કાયદો પણ આ ડેવલપર્સની આગળ લાચાર છે. તો ખરેખર પોલીસ તંત્ર કડક બને અને આવા ચીટરિયા ડેવલપર્સને સળિયા પાછળ ધકેલીને જે કોઈ પણ પ્લોટથી વંચિત થયેલા લોકો છે એને ન્યાય અપાવે. મારું નામ રાજેશ ભાનુશાલી છે. હું મુંબઈથી આવ્યો છું. આજે 7 થી 8 વર્ષ થઈ ગયા હું આ લોકો પાસે પ્લોટ લખાવેલા હતા. મારા 12 થી 15 લાખ રૂપિયા છે. આ લોકો કાંઈ જવાબ આપતા નથી ફોન ઉપાડતા. હુસેન મેમણ છે ને બીજા બધા 3-4 છે. અબ્દુલ મેમણ, સાહિલ ડેવલપર્સ. એ કેડા બળદિયા હતી, એક આપણા કુકમા ગામે હતી. જ્યારે કહીએ ત્યારે આમ જ કહી રહ્યા છે, દાદાગીરી કરે છે કે તમારે થાય એ કરી લેજો. મુંબઈથી વારંવાર હપ્તે 15 દિવસે ધક્કો ખાવા ઓફિસે મને મળતા નથી. જે પાર્ટનર મેન છે એ આવતો જ નથી. ભુજ તાલુકાના સુરજપર ગામના પાટિયા પાસે બાઇક સ્લીપ થતા ચાલકનું મોત નીપજ્યું છે. કચ્છમાં અનેક પાપડીઓ, પુલ અને વળાંકવાળા રસ્તા અનેક વાહન ચાલકોના ભોગ લઈ ચૂક્યા છે, ત્યારે તંત્ર શું જાગશે ખરું? ભાજપના એક અગ્રણી નેતાએ કહ્યું છે કે કચ્છમાં હવે પાપડીઓ રહી જ નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે કચ્છમાં ઠેર ઠેર પાપડીઓ છે. જરૂર છે પુલ બનાવવાની અને જરૂર છે વળાંકવાળા રસ્તામાં સાઇનબોર્ડ લગાવવાની, બાવળિયા અને ઝાડ ઉગી ગયા તેને કાપવાની. અન્યથા આવા બાઇક ચાલકો સ્લીપ થતા રહેશે, વાહનો અંદર ખાબકતા રહેશે અને અનેકના જીવ જશે અને અનેકના પરિવાર બરબાદ થશે. ત્યારે તંત્ર જાગશે ખરું?
જાણવા મળતી વિગતો મુજબ શનિવારે સાંજે સૂરજ પર માનુકા